નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ દેશના એક ચિંતાજનક વિષયમાં સંશોધન કરીને તમામ રાજ્યમાંથી આંકડાઓ એકત્રિત કરીને એ આંકડાઓને રિલીઝ કર્યા છે. આપણે કહીએ છીએ કે ખેતી પ્રધાન એ આપણો દેશ છે, પણ આપણા ખેતી પ્રધાન દેશમાં દર વર્ષે 10,000થી વધુ ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકારો આવી, સરકારો ગઈ, ખેડૂતોએ બહુ વિશ્વાસ મૂક્યો, પણ છતાંય આ 10,000ના આંકડાને એ હજુ સુધી આપણે મિટાવી નથી શક્યા, અથવા તો એ એનસીઆરબીને દર વર્ષે એ આંકડાઓને ખતમવા પડે અને એને ડિલીટ મારવા પડે એ સ્થિતિ એ હજુ સુધી આવી નથી. આખા દેશમાંથી એ સ્થિતિને એનસીઆરબી દર વર્ષે રજૂ કરતું હોય છે. એકાદ વર્ષ પાછળ હોય, પણ એ આખા દેશમાં ખેડૂતોની સ્થિતિ એ આંકડાઓને રજૂ કરે છે. ગુજરાતમાં 300થી વધુ ખેડૂતો એમની સ્થિતિના કારણે જીવનને જાતે ટૂંકાવે છે, આંકડાઓ એવું કહે છે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે સહન કરવાની સૌથી વધારે શક્તિ એ કુદરતે એ ખેડૂતને આપી છે, કારણ કે એ કુદરતનો માર પણ સૌથી વધુ એ ખેડૂતને જ પડે છે. એ પીડામાં પણ જીવતો રહે એની દવા ભગવાને કરી છે. એ તમામ ખર્ચ કરીને એણે જમીન ખેડી, બીજ વાવ્યું, ખાતર નાખ્યું, દવા છાંટી અને મજૂરી પણ કરી. એ વીઘાએ 10-12 હજારનો ખર્ચ કર્યો, તો એની એ આશા હોય કે હું 25-30 હજાર રૂપિયા એ મોલ પકવીશ અને હું મારા ઘરમાં એને લઈ આવીશ. એક માવઠું થાય અને 3-4 દિવસમાં એનું આખું વર્ષ ધોવાઈ જાય. હું આ એવા ખેડૂતોની વાત કરું છું કે આપણા ગુજરાતમાં 5 વીઘા 7 વીઘા એ જમીન વધી છે. સરકારી આંકડાઓમાં એને સીમાંત ખેડૂત કહે છે, નાનો ખેડૂત કહે છે. તો ક્યારેક એક ખેડૂતની વ્યાખ્યામાં શહેરવાળાને ખાસ તો જે કંઈ દેખાય છે એ એવા લોકોની વાત દેખાય છે કે જેની પાસે 100 વીઘા, 150 વીઘા, 200 વીઘાના પટ્ટા છે, ખાસ તો સૌરાષ્ટ્રમાં. તો ગામડાની સાથેનો નાતો છે એટલે અનુભવથી કહું છું કે મજૂરી ભાગે જે ખેડૂતો ખેતી કરાવે છે એ ભાગ્યા પ્રત્યે એમની એ રહેમ નજર ન રહી, એની ચિંતા કરવાની એ આપણે આજે જરૂર છે. આંકડાઓ એવું કહે છે કે ધીમા પગલે ખેત મજૂરોની આત્મહત્યાઓ વધી રહી છે અને ધીમા પગલે એ ખેડૂતોની સંખ્યા એ ખેત મજૂરોની સંખ્યામાં ફેરવાઈ રહી છે. કોઈ મુશ્કેલીમાં સરકાર સહાય આપે તો એના માલિકને આપે છે. બિચારો ભાગ્યો ખેતરના માલિકની સામે એ આશા રાખીને બેઠો રહે છે. એવા પણ ખેડૂતો છે કે ભાગ્યાને ખાધા ખોરાકી આપે છે, નહીં તો એ ખેતી છોડીને એ ભાગી જવાનો છે. ખેડૂતના જીવનની વાત હું એટલે કરું છું કારણ કે દુનિયાના કોઈ પણ વ્યવસાય કરતાં એનું જ્ઞાન એ સૌથી વધારે છે. એનું જ્ઞાન એ ચડિયાતું છે. એની મહેનતની સામે કોઈ ટકી ના શકે. જ્યાં પણ પાણી આવ્યું છે એ ગામોના લોકોને ખબર હશે, જેનો સીધો નાતો એ ગામડાઓ સાથે હશે. કાળા ઉનાળે ફેબ્રુઆરીમાં એણે ઉનાળુ પાક વાવ્યો, અત્યારે એને લણવાનો એનો સમય હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સાંજના 6-7 વાગે પણ શહેરમાંથી એ ઘરની બહાર ના નીકળી શકે, એસીમાંથી બહાર ના નીકળી શકે, એવા સમયે એ ખેડૂત પોતાના જીવન જીવવાનો સૌથી મોટો સંઘર્ષ એ ખેતીમાં, એ ખેડમાં, એ ખેતરમાં કરતો હોય છે. ગામડામાં નાના નાના એવા રોગમાં તો એ ખેતી કરનારો માણસ બિચારો દવાખાને ન જાય. તમને કંઈ થયું હોય તો એ ઉપચાર સુજાડી દે. હું એટલે કહું છું કે એની આવડત અને બુદ્ધિ કેટલી છે, કારણ કે એની પાસે એ પરંપરાગત જ્ઞાન છે, એને સાચવી રાખ્યું છે. આપણને એક નાનો લીહોટો પણ પડે તો મલમ પટ્ટી માટે તરત જ પહોંચી જઈએ છે. તો ડૉક્ટર જેવી એની બુદ્ધિ છે, એન્જિનિયર જેવી એની સૂઝ છે. આજે ખેતીમાં જેટલા પણ સંશોધન થયા એ ખેડૂતે શોધ્યા પછી કંપનીઓ એની પેટન્ટ લઈને આવી અને માર્કા મારીને વેચવા માંડ્યા. સનેડા જેવા ટ્રેક્ટરનું ઉદાહરણ કાયમ દઉં છું કે એ ઉત્તમ ઉદાહરણ છે કે આજે આપણને નહીં ખબર પડે કે આ કોણે શોધ્યું,
પણ એ ખેડૂત જ હોય, પછી એમાંથી કોઈ ટ્રેક્ટરની કંપનીએ એ કન્સેપ્ટને ઉઠાવ્યો હોય, પણ એન્જિનિયર જેવી સૂઝ એ આપણા ગુજરાતના ભારતના ખેડૂતની છે. કૃષિ વૈજ્ઞાનિક જેવી એની સમજ છે. પેલો ભલે ખેતીમાં 10 વર્ષ ભણીને એ PhD થયો હોય, પણ મેં કીધું એમ કે બીટી કોટનમાં ગુલાબી ઈયળ માટેની દવા એને ક્યારે છાંટવાની છે કે બે ચા વચ્ચેનું અંતર એ કેટલું રાખવાનું છે એ વિના PhD એ કરી નાખે છે, એ લાગુ કરે છે જમીન પર. એ વાસ્તવિકતામાં મને ને તમને બતાવે છે. કેટલાકના ખેતર તમે જોજો, એનો ચા કે એને એ ખેતર ભલે 10-12 વીઘાનું એક મોટો પટ્ટો હોય, પણ તમે એક જગ્યાએથી ઊભા રહો તો એ સીધું દેખાશે. કદાચ કોઈ મશીનને પણ તમે એ ખેતરમાં ઉતારો તો એટલી સીધી લાઈને કશું વાવી ના શકે. એ ખેડૂતની એ બુદ્ધિ છે, સમજ છે, સૂઝ છે, બધું જ છે. પણ ઉપજના ભાવ, એ ખેડનો વધતો ખર્ચ અને કુદરતી જોખમોની સામે ખેડૂત એ આજે સંઘર્ષ કરી રહ્યો છે. આ આંકડાઓ પછી કોંગ્રેસે સરકારને એક સવાલ પૂછ્યો કે જો ખેડૂત ઘટે અને મજૂર વધે તો શું એને વિકાસ કહેવાય કે અસમાનતા કહેવાય? દરેક આત્મહત્યાની પાછળ એક તૂટી ગયેલું પરિવાર, અનાથ બનેલા બાળકો અને ચૂકવાઈ ન શકેલા દેવા અને ભાંગી રહેલું એ ગામડાનું અર્થતંત્ર છે. આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ ગુજરાતના ગામડાઓ અને કૃષિના ભવિષ્ય અંગેનો એક ગંભીર ચેતવણી રૂપ એક સંકેત પણ છે. NCRBના છેલ્લા 5 વર્ષના આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે ખેતી હવે ખેડૂતો માટે એ જીવન નિર્વાહનું સાધન નહીં, પરંતુ સંઘર્ષ અને દેવામાં ધકેલાતો એકમાત્ર વ્યવસાય બની ગયો છે. અને ગામડાની પીડાનો આ જીવંત પુરાવો પણ છે. કેટલીક તમારી ચિંતા, પીડાની વાત આજે મહામંથનમાં કરીશું. ચલો, આજનો આપણો વિષય છે અન્નદાતા જીવન દેવા મજબૂર કેમ છે. 4 વક્તાઓ છે આપણી સાથે. મહેશભાઈ દેસાઈ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. રમેશ પટેલ છે, એ કિસાન સંઘના મહામંત્રી છે. અને વિજય હિરપરા છે, એ પોતે ખેડૂત છે. તો રમેશભાઈ, એક પર્ટિક્યુલર હું નથી માનતો કે આંકડાઓમાં પડવાની જરૂર છે. મેં કીધું એમ કે સરકારો આવી અને ગઈ, એ ખેડૂતની સ્થિતિમાં કોઈ ફેરબદલ ન થયો. મેં વચ્ચે એક ચર્ચા એ પણ કરી હતી કે કિસાન સંઘ એ સરકારને એવું કહે છે કે આ 10 મુદ્દા અમારા છે ને એનું સમાધાન લાવો, અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ. તો એવા કેટલા બધા અલ્ટિમેટમ પૂરા થયા. હું માનું છું કે એ અલ્ટિમેટમને જો તમે લાગુ કરાવી શકો તો ગુજરાતમાં દર વર્ષે જે 350 લોકોની આત્મહત્યાનો એક સરેરાશ આંકડો છે એ ઘટે. બીજો મુદ્દો એ પણ છે કે આ આંકડાઓ તો જેમાં એ ખેડૂત બિચારો જીવન ટૂંકાવી લે, પોલીસ સુધી એની વાત પહોંચે અને એ દિલ્હી સુધી આંકડાઓ પહોંચે, એ એની વાત છે. એ ગુજરાતના ખેડૂતો એવા કેટલાય હશે કે જે પીડા તો ભોગવતા હશે, સહન તો કરતા હશે, પણ એના માટે એ જીવન જીવવા સિવાય, એ વેઠ કરવા સિવાય, એ ભોગવવા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી. તો એક ગુજરાતના આવડા મોટા ઓર્ગેનાઇઝેશન તરીકે તમે તમારી કોઈ ભૂમિકાઓમાં એ ક્યારેય સફળ રહ્યા છો કે નહીં કે હા ગુજરાતમાં એ ખેડૂતોની સ્થિતિ સુધરે ને એના માટે અમે આ કરી રહ્યા છીએ? રમેશભાઈ. જીવનનું અંતિમ લક્ષ્ય ના હોવું જોઈએ, કારણ કે આત્મહત્યા કર્યા પછી પણ આપણા જે કુટુંબીજનોને કેટલી બધી પીડા થતી હોય છે. એટલે આપણા માધ્યમથી બધા જ ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે આ રસ્તો તો ક્યારેય નહીં અપનાવવો જોઈએ. જી. રહી વાત અલ્ટિમેટમની, તો ભારતીય કિસાન સંઘ જ્યારે પણ ખેડૂતની વાત ભારતીય કિસાન સંઘના માધ્યમ સુધી આવે છે તો સમયાંતરે સરકારના અલ્ટિમેટમો પણ આપતું હોય છે, સમયાંતરે આંદોલન પણ કરતું હોય છે, અને એના ભાગરૂપે ક્યાંક ના ક્યાંક સફળતા પણ મળે છે. એક સામાન્ય દાખલો હમણાં છેલ્લે આપું તો, ગુજરાતના ખેડૂતો જ્યારે આડી લીટીનો વિષય હતો કે ભાઈ જ્યારે પોતાના ભત્રીજાના નામે મિલકત કરાવવાની થતી હતી તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, તો હમણાં જ સરકારે એમાં પણ આપણને મુક્તિ આપી છે. એટલે એવા તો અનેક કારણો છે, પરંતુ ખેડૂતની સમસ્યા આવવાનું કારણ, મુખ્ય કારણ એક જ છે કે ખેડૂત અત્યારે અલગ અલગ દિશા તરફ વેચાયેલો છે. મારું શું ને મારું હું, આ લોર્ડ મેકોલોની શિક્ષણ પ્રથાના આધારે ખેડૂત અલગ અલગ ભાગની અંદર વેચાયો છે. અને ક્યાંક ના ક્યાંક ખેડૂત
નું જે પહેલા આપણા ખેડૂતનું જે હતું એ માન મર્યાદા હતી, ખેડૂત તરફ જોવાનો દ્રષ્ટિકોણ લોકોનો બદલાઈ ગયો છે. વિના સહકાર નહીં ઉદ્ધાર સૂત્ર ક્યાંક મતોની અંદર પરિવર્તિત થઈ ગયું છે. એટલે ક્યાંક ના ક્યાંક પોલિટિકલ લોકોએ ખેડૂતોને અલગ અલગ દિશા તરફ વિભાજિત કરી દીધા છે. એના કારણે ક્યાંક ના ક્યાંક ખેડૂતનો અવાજ સરકારો સુધી પહોંચી શકતો નથી અને એના કારણે ક્યાંક ના ક્યાંક ખેડૂતોએ ભોગવવાનું આવે છે. હું હર હંમેશા કહું છું કે સમાજ અને સરકાર જો જ્યાં સુધી સાથે ના આવે ત્યાં સુધી ખેડૂતનો ઉદ્ધાર ના થાય. સમાજે આજે પ્રકૃતિનું શોષણ કર્યું છે, એના કારણે એ જે વિપરીત પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે એના કારણે એનું સૌથી વધુ ભોગવવાનું જો કોઈ આવતું હોય તો માત્ર ને માત્ર ખેડૂતને આવતું હોય છે. રમેશભાઈ, ખેડૂતોને શું ભોગવવાનું આવે છે? 5-10% પ્રોફિટ હોતો હોય છે અને પછી 3-4 વર્ષ સુધી એ પાછળ ધકેલાઈ જતો હોય છે અને એના કારણે ક્યાંક એને શોષવાનો વારો આવતો હોય છે. એ વાત સાચી છે, પરંતુ ફરી પણ એવું જ કહું છું હું કે આ અંતિમ લક્ષ્ય, અંતિમ પગલું ના હોવું જોઈએ, કારણ કે એના લીધે કદાચ એ જીવ પોતાના આત્માથી છૂટો પડી જાય છે પણ એના કુટુંબીજનો, એનો પરિવાર ખૂબ દુઃખના ડુંગરની અંદર રમેશભાઈ, એક જ્ઞાનની વાત, એ વાત સાચી છે. બહુ બધા ધર્મગુરુઓ છે એ કરશે, આપણે પણ કહેવી જોઈએ. એ વાત એ સાચી છે તમારી રમેશભાઈ, પણ મારો બેઝિક સવાલ એ છે કે આ બધા શોર બકોરમાં આપણે મુદ્દો ના ભૂલી જઈએ કે દાખલા તરીકે તમે એવું કહો છો કે ખેડૂતો વિભાજિત છે, તો ભાઈ વિભાજિત કોણે કર્યા? એક મુદ્દો. બીજો મુદ્દો એ છે કે માનો કે ખેડૂતો વિભાજિત છે, એનો અવાજ ક્યાંય સંભળાતો નથી. તમારા જેવા ઓર્ગેનાઇઝેશન પર ગુજરાતના ખેડૂતોએ ખૂબ ભરોસો કર્યો છે. ચલો, ખેડૂતોનો અવાજ તમે છો એવું માની લઈએ ને, હું એટલે તમને અહીંયા લઈ આવું છું. મારો મૂળ મુદ્દો એ છે કે સરકારો પાસે તમે અલ્ટિમેટમ માટે જાઓ છો કે આ મુદ્દાઓનું સમાધાન કરો. કેટલાક ટેકનિકલ મુદ્દાઓ છે, મે બી કદાચ એ ખેડૂતના જીવન મરણના પ્રશ્નો પણ હશે. મૂળ મુદ્દો એ છે કે એને જે મોંઘા ખાતર અને બિયારણ મળે છે, એના પોતાના વીજળીના કેટલાક પ્રશ્નો છે અને મૂળ તો એના ઉપજના પ્રશ્નો છે. એ મુદ્દે તમે સરકારને ક્યારેક કહેશો કે આ પ્રશ્નોનું સમાધાન જો કેટલાક રાજ્યો કરી શક્યા હોય તો આપણું રાજ્ય પણ કરી શકે અને એમાં આપણે લોકોને રસ્તો બતાવવો જોઈએ? મને ટૂંકમાં કહેશો રમેશભાઈ. આપણે પણ જ્યારે 2022માં પણ આપણે કાર્યક્રમ આપ્યો તો 22 મુદ્દા લઈને નીકળ્યા હતા. એમાંથી 16 મુદ્દા આપણે એના સોલ્વ કરાયા છે સરકાર જોડે. હમણાં પણ 22 મુદ્દા ફરી સરકાર સમક્ષ મૂક્યા હતા. એમાંથી 14 મુદ્દાનું સરકાર દ્વારા સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે અને કેટલાક પ્રશ્નો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ક્યાંક ના ક્યાંક ભારતીય કિસાન સંઘ એની ભૂમિકા 100% ભજવતું હોય છે અને ભજવશે પણ ખરા. અને જ્યારે પણ જે કિસાન સંઘ સુધી જે અવાજ આવે છે એ કિસાન સંઘ 100% એને સરકાર સમક્ષ મૂકતું હોય છે. અને કિસાન સંઘ એટલે જ્યાં સુધી કિસાન સંઘે મૂકેલી વાતો જન સમર્થનમાં ના ફેરવાય ત્યાં સુધી સરકારો પણ નથી માનતી હોતી. એટલે જન સમર્થન મેળવવાની અંદર સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવું પડે અને એ વાત બધાએ મૂકવી પડે. ક્યાંક ના ક્યાંક ખેડૂતો પણ, આપણા માધ્યમથી ખેડૂતોને પણ વિનંતી છે કે કેટલાક પોલિટિકલ નેતાઓ જ્યારે આપણી જોડે આવતા હોય તો એમને પણ પૂછવાની જરૂરિયાત છે કે અમારા માટે તમે શું કર્યું? ચલો ફાઇન. વિજયભાઈ, એક સવાલ તો એ છે કે ગુજરાતમાં સરકારો એવું કહે છે કે એને પાણી ક્યાંય સુધી પહોંચાડ્યું, એ નહેરોના માધ્યમથી પણ પહોંચ્યું ને પાઇપલાઇનના માધ્યમથી પણ પહોંચ્યું. ખેડૂત કલ્યાણના કેટલાક પગલાઓ પણ સરકારો કાયમ એની ક્રેડિટ લે છે કે આટલું બધું કામ એ ખેડૂતો માટે થયું. હું એ વિસ્તારોની વાત કરું છું કે જ્યાં પાણી નથી ખૂટતું, જમીનો એટલી બધી ફળદ્રુપ છે ને છતાં પણ એ ખેડૂતોની આત્મહત્યાઓના સમાચાર એ ક્યારેક એ આપણા ગુજરાતમાંથી આપણને નવાઈ પણ પમાડે ને આપણને એ આંખમાં આંસુ પણ આવે કે આખરે આની આ સ્થિતિ જો બધું જ છે ને છતાંય એ કેમ થઈ? વિજયભાઈ, પહેલા તો ભારત છે આપણો કૃષિ પ્રધાન દેશ છે. ખરેખર વાસ્તવિકતા તો એ છે હાલની અંદર જેટલા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, જેની પરિસ્થિતિ કફોડી થઈ રહી છે, એમાં 8 દિવસ સુધી કોઈ પણ પાર્ટી, કોઈ પણ સંઘ લડ્યા, કોઈનું કઈ રિઝલ્ટ મળેલ નથી. હાલમાં તમે જોવા જાઓ તો ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે કેરીનું ઉત્પાદન ચાલે છે. અત્યારે હાલમાં કેરીના ભાવ હાવ નહીવત છે. છેલ્લા આ વર્ષની અંદર છેલ્લે 3 વાર માવઠા થયા છે. વારંવાર ઈયળ, મધ્યો, જે પણ રોગ છે એનો બગીચા પર બહુ એટેક થયેલ છે. ખેડૂતોએ
એક વીઘે તમે 10,000 કદાચ 15,000 નો ખર્ચો કરેલ છે, છતાં પણ આ કેરીને પાક વીમામાં સમાવેશ કરવામાં નથી આવતો. આની અમે લડાઈ પણ લડેલ છીએ અને હાલમાં ખાતરની અંદર એટલો ભાવ વધારો આવ્યો છે કે 700 રૂપિયા ડીએપી માં વધારો આવ્યો છે. તો જે પણ કંપની છે એ પોતાનો ભાવ પોતે નક્કી કરી શકે છે, તો ખેડૂતનો ભાવ ખેડૂત કેમ નક્કી નથી કરી શકતા? ટ્રુ ખેડૂતો સાથે કેમ અન્યાય થાય છે? ટ્રુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. 2024 ની અંદર મગફળીના 70 મણ લેવામાં આવતી હતી, 200 મણ લેવામાં આવતી હતી, જે ગયા વર્ષે 70 મણ ખાલી લેવામાં આવી હતી. તો વધારાનો માલ ખેડૂતને નાખવો ક્યાં? તો એવા ખેડૂતોના ઘણા પ્રશ્નો છે, પણ એની ઉપર આજ સુધી કોઈ સરકાર કોઈ પણ એના પગલા નથી લીધા. માત્ર ખેડૂતોનો ઉપયોગ મતદાર તરીકે કરવામાં આવે છે કે મત નાખી દે એટલે ખેડૂત છૂટો. ખેડૂતોને કોઈ પણ જાતનો સહાય નથી મળતી. ખેડૂતો ઉઠે જતી સુવેતા સુધી ખેડૂત કાયમી પોતાના ઘરનું ખાવાનું કરવા માટે જ કામ કરે છે, એવી ખેડૂતોની હાલમાં પરિસ્થિતિ છે. અને હાલમાં તમે 2023 થી આજ સુધીમાં જોવો તો પર ડે એક ખેડૂત આત્મહત્યા કરે છે, એવા આંકડા છે. તો આની ઉપર સરકાર કેમ વિચારતી નથી? ટ્રુ. મનહરભાઈ, ખેડૂતો હાલમાં હું સમજો. વિજયભાઈ, તમારી વાત પૂરી થઈ? હાજી, બોલો. હાજી મનહરભાઈ, એક મુદ્દો તો એ હતો કે શહેરોમાં જેટલા પણ રસ્તા પહોળા કરે, એક સાયકલમાં ફરનારો માણસ બાઇક ઉપર આવે છે, બાઇકવાળો નાની ગાડીમાં આવે, નાની ગાડીવાળો મોટી ગાડીમાં આવે, પણ ખેડૂતોના એ જીવન નિર્વાહ કરવાના પ્રશ્નો સરકારો આવી સરકારો ગઈ, એ આજ દિન સુધી એનો કોઈ નિવેડો છે કેમ નહીં? બીજો મુદ્દો એ છે કે જ્યારે પણ જે તે રાજ્યોમાં ચૂંટણી આવે, એ ભારતનો ખેડૂત, હું કેટલાક ઉદાહરણો દઈ શકું, તમે તેલંગાણાનું ઉદાહરણ લો, મધ્યપ્રદેશનું લો, જ્યાં ઉત્તર પ્રદેશનું લો, જ્યાં જેની સરકારો આવી, એમાં એક કોમન ફેક્ટર તમે જોશો તો એ ખેડૂત છે. કેમ કે એ ચૂંટણીના વર્ષમાં એ સમય દરમિયાન એને દેવા માફી માટે એ જે તે પક્ષોએ એ આહવાન કર્યું હશે, ખેડૂતે વિશ્વાસ મૂક્યો. પણ આ બધું થયા છતાંય, માનો કે ખેડૂતોનું દેવું એ કેટલીક સરકારો આંશિક રીતે માફ કરે છે, છતાંય એ દેશનો ખેડૂત એ રોજે એક આત્મહત્યા કરે. ગુજરાત જેવા રાજ્યમાં, જ્યાં આપણે એવું કહીએ છીએ કે આપણે ભારતની જીડીપીમાં આટલો બધો હિસ્સો એ આપણો ગુજરાતનો પોતાનો છે, અને એ ગુજરાતમાં એ ખેડૂત એ રોજનો એક આત્મહત્યા કરતો હોય, તો હું માનું છું કે આ કોઈ એવો ચિંતાનો વિષય છે. પોલિટિકલ પાર્ટીઝ એ પક્ષ અને વિપક્ષ એક બાજુ છે, સરકારો પાસે એની એવી કોઈ વાત પહોંચે કે ભાઈ આના માટે તો કરવું જ પડશે, એને એવી ફરજ પડે અને એને સ્ટેન્ડ ટુ રહેવું પડે કે ભાઈ આ 10 પ્રશ્નો છે, એનું નિવારણ આવે. આ 350 350 ખેડૂતો એ ગુજરાતના ક્યારેય પોતાનું જીવન ટૂંકાવવા માટે નહીં વિચારે, ને જે લોકો પીડામાં જીવે છે એની પણ મુક્તિ થશે. આભાર હેમંતભાઈ. મંચ ઉપર સૌ મિત્રોને પણ આપણે આવકારીએ. મુદ્દો એ છે, આ અન્નદાતાઓની આત્મહત્યાનો પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્ન છે અને સંવેદન પ્રશ્ન પણ છે. અને આત્મહત્યાનું એ પગલું જે છે એ અંતિમ પગલું હરેકના માટે હોય છે, અને એ કોઈ સહર્ષ નથી હોતું. હવે આવા આપણા અન્નદાતાઓ જ્યારે અંતિમ પગલું ભરે, ત્યારે આપણે હકીકતને સ્વીકારવી પડે. આપણી સામે હકીકત શું છે? તમે કીધું ને કે એવા 10 મુદ્દા આપણે સરકારની સામે મૂકીએ કે એને સ્વીકારવા પડે, પણ જ્યાં સુધી હકીકત ન સ્વીકારો ત્યાં સુધી મુદ્દો ન સ્વીકારાય. સરકારની સામે એક આત્મહત્યા એક ખેડૂત કરે, એક અન્નદાતા કરે, તો કૃષિ મંત્રીની સંવેદના પ્રગટ કરવા માટે આ ડેટા કાગળ ઉપર આવ્યા, તો એ બહાર કેમ ના આવ્યા? સંવેદનાનો વિષય છે. એક કૃષિ મંત્રી કહે કે મારા રાજ્યની અંદર હું આ કૃષિ મંત્રીનો પોર્ટફોલિયો સંભાળું છું, અને મારા રાજ્યની અંદર 25 વર્ષની સરકાર ગઈ અને આજે ખેડૂતને આત્મહત્યા કરવાનો સમય આવે. મારી કઈ ભૂલ થાય છે? મારું તંત્ર ક્યાં ખોટી જગ્યાએ જાય છે? મારા અધિકારીઓ ક્યાં ખોટી જગ્યાએ નિર્ણયો લે છે? કેમ ચર્ચા ન બને? કોઈ જગ્યાએની ચર્ચા બને સરકારની અંદર, કારણ કે સંવેદના નથી ને, સરકારને હકીકત ઉપર સ્વીકારવું નથી, કામ નથી કરવું. મુદ્દો એ છે કે જ્યારે અંતિમ પગલું છે, એનો મુખ્ય મુદ્દો છે એ આર્થિક છે, નાણાંની નુકસાની છે. એટલે નાણાંની નુકસાની ખેતીમાં ગઈ, એટલા માટે એને આત્મહત્યા કરી. એની પાસે કોઈ વિકલ્પ નહોતો. હવે એનાથી આગળ થોડાક ચાલીએ તો એ ખેતી નિષ્ફળ કેમ ગઈ?
તો કે ખેતીમાં 3-4 પ્રકારની બાબતો છે. એક તો એને ખેતી ખર્ચ નથી પોસાતો એટલી ખેતી મોંઘી થઈ. બીજું, પાકને ભાવ નથી મળતો એટલા માટે નથી પોસાતું. ત્રીજું, જ્યારે આપતકાલીન પરિસ્થિતિ આવે છે કે કંઈ ને કંઈ રીતે ઇસ્યુ આવે, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, ત્યારે એને વીમો નથી મળતો. અને છેલ્લે એને ભાવ અને બાબતના પ્રશ્નોથી ઘણા બધા પ્રશ્નો છે. હવે આ બધા પ્રશ્નો જ્યારે ખેતીના ખેતરને ખેડૂતને બે વચ્ચે કામ કરતા હોય અને ખેતી નિષ્ફળ જાય, એટલે ધિરાણ બાબતના પ્રશ્નોમાં એને પૈસા કોકને ઉછીના લીધા હોય કે કઈને દીધા એ લેવાની તેવડ ન રહે, એટલે અંતિમ પગલું હેમંતભાઈ આ ભરે છે. હવે આ વાસ્તવિકતામાં રોકેટ સાયન્સ છોડવાની જરૂર નથી. આ સમજદારીનો વિષય છે. ખેડૂતનો દીકરો એ સમજી શકે કે ખેડૂતની પરિસ્થિતિ આ બાબતે જ નાજુક બને છે. કોઈ એવો ખેડૂત નથી કે જે સહર્ષ રીતે આ વાતની આપણે આજની ચર્ચાનો વિષય 381 ખેડૂતો જો આ 2023ની વાત છે. એટલે સાહેબ 2000માં તો આંકડો બહુ મોટો છે. આ તો સરકારની એટલી બધી નાલેસી ભરી છે કે 2 વર્ષ પછી આવા આંકડા જાહેર કરે છે. તમે પહેલા તો તમે આ આંકડા જાહેર કરવામાં ક્યાં મોટી વાત છે? આ તો કોમ્પ્યુટર યુગ છે, ડિજિટલ યુગ છે મોદી સાહેબનું. પણ 2 વર્ષ પછી યાદ કરે છે. 23નો આંકડો તમારી પાસે આવ્યો, તમે સમજો. એટલે મારું કહેવાનું એમ છે, જો આપણે ભારતીય જનતા પાર્ટી સામે આપણે સીધી રીતે આપણે ચર્ચા કરીએ અને વાત પહોંચાડીએ મિત્રને, ભાજપના આગેવાનને કહીએ કે આમાંથી નિકાલ કેમ આવે અને ખેડૂતોને આપણે કઈ રીતે રાજીપો રાખી શકીએ અને આ પગલાં ભરતા અટકાવી કેમ શકાય, એની મુખ્ય બાબત એ છે કે આપણે પહેલા હકીકતને સ્વીકારી લઈએ કે ખેડૂતની પરિસ્થિતિ આર્થિક રીતે બરબાદ છે, દેવા નીચે ડૂબેલો છે. અને આજે ગુજરાતના 45% ખેડૂતો દેવા નીચે છે. અને બીજા નંબરની અંદર 86% ખેડૂતો એ સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતો છે. એટલે એની પાસે 2 હેક્ટર કરતાં વધુ જમીન નથી, એવા નાના અને સીમાંત ખેડૂતો છે. હવે એ ખેડૂતને ઉગારવા હોય તો પહેલા પરિસ્થિતિ આપણે ખેડૂતના ખેતર ઉપર જઈએ, એટલે ખેડૂતનો દીકરો હોય ને એ ખેતી કરતો ખેડૂત હોય અને કામ કરતો 1 કલાક જોવે ને એટલે આખી એને જન્મ કુંડળીથી માંડીને ખેતીની દશા ખબર પડી જાય. જો ખેડૂતને જો નજર કરવી, ખેતીના એક મંત્રીને કે કોઈ સરકારને નજર કરવી હોય તો ખેડૂતના ખેતર ઉપર ઊભો રહે. જો ખેડૂતના દીકરા જ હોય તો એને ખેડૂતોને ખેતર ઉપર જવાની જરૂર નથી. આ હકીકતને સ્વીકારી લઈએ તો. નંબર 2 કે દેવું એને એક તો માફ થાય નહીં. હેમંતભાઈ, ત્યાં સુધી કોઈ પ્રકારનો આનો વિકલ્પ નથી. બોધરેશન ઉપરથી તમારે હળવા થવું કરવા પડે ખેડૂતને. બીજું, જીએસટી સાહેબ આ ભાજપાની સરકાર લાવી છે. ખેડૂત ઉપર કર નાખવાનો ધંધો શરૂ કોને કર્યો? તમને મને 30 વર્ષમાં પાછા લઈ જવા હોય તો તમારે વર્તમાન ઉપર નજર કરવી પડે કે ન કરવી પડે? કે આ ખેડૂત ઉપર, અન્નદાતા ઉપર તમે એવી કૃપા વરસાવો છો, ખેડૂત મારો આત્માન, ખેડૂત મારો અન્નદાતા બોલો છો, તો અન્નદાતા ઉપર તમે દાતા બોલો છો. પાછા તમે બીજો શબ્દ કેવો કરો છો? સરસ મજા રૂપડો છો. દાતા પાસેથી પાછું કર લેવાનો. તમે બાયફર્કેશન કરશો તો તમને શરમ આવશે કે આ તો કેવું. નંબર 2, MSP નથી મળતી. આ દિવાલ ઉપર લખેલું છે. તમે લગભગ 10 વર્ષમાં 25-50 ચર્ચા કરી નાખી. MSP નથી મળતી. માત્ર 6% MSP મળે છે. એ પણ ભાજપા સરકારનો 2018નો રિપોર્ટ કે છે, શાંતા કુમારનો રિપોર્ટ કે છે કે 6% કરતાં વધુ MSP નથી મળતી. તો MSP કેમ મળે એની હકીકત આપણે સ્વીકારવી પડે. ત્રીજી ચોથી બાબત છે કે વીમો આપવા માટે ઇન્ડસ્ટ્રીઝને મળે, તમને મળે, મને મળે, ગામને મળે, કંપનીને મળે, બધાને મળે. ખેડૂતને કેમ ન મળે? કેમ ન વિચારાય? હકીકતને સ્વીકારવી પડે. તો આપણે એના ખેડૂતને જો વીમો મળતો હશે તો કાલે સવારે ખેડૂતનો જે ભાર છે એ ખેડૂતનો વીમાથી હળવો થઈ જશે, તમારા માટે બોજર નહીં રહે. અને છેલ્લી વાત, સરળ ધિરાણ 1% ને 0% કરી દીધું વગેરે વગેરે. આજ ગામડાની પરિસ્થિતિ જોઈ આવો. 1% ને 0% વાળા કરવા ગામની પરિસ્થિતિ શું છે? અને 45% ખેડૂતોમાંથી દેવું છે. માથે આ તમામ હકીકત હેમંતભાઈ જો આપણે નજરઅંદાજ નહીં કરીએ ને તો આનો વિકલ્પ નથી. એટલા માટે હું સરકારમાં બેઠેલા તમામ લોકોને એક મારી કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે ને ખેડૂતના દીકરા તરીકે 6000 રૂપિયા આપવાનું બંધ કરી દો. હું ખેડૂતોને, અમે કોંગ્રેસ પક્ષ સાચવી લેશે, પણ તમે જીએસટી નાબૂદ કરો ને દેવા માફ કરી દો ને MSP આપવાનું 3 કામ કરો, 6000 તમારી પાસે જમા રાખો. આ ગામને અને ખેડૂતને મૂર્ખ બનાવવાનો અને એક પ્રકારનું કારસ્તાન છે. અને એ કારસ્તાનમાંથી ખેડૂતને બહાર કાઢવા જોઈએ. જો ટીકા કરવાની વાત જુદી છે અને ટીકા અને હું આક્ષેપ મૂકું છું એ 2 વચ્ચે અને એક હકીકત વચ્ચે પણ એક જગ્યા પતલી છે. એમાં કોંગ્રેસને 30 વર્ષ પાછળ નહીં લઈ જાય એટલું મારી વિનંતી છે. જો વર્તમાન પરિસ્થિતિ ઉપર ખેડૂતોનો આપણે જો નિકાલ કરવો હોય આ પ્રશ્નનો, તો હેમંતભાઈ આપણી અત્યારે અન્નદાતાઓને આત્મહત્યા કરતા અટકવા હોય, ગુજરાત જેવા 30 વર્ષથી શાસન કરનારા ભારતીય જનતા પાર્ટી સરકારમાં કોઈ સલાહ દેવાનું હોય નહીં. છતાંય આપણે આ ચર્ચા કરવી પડે છે. એનું કારણ કે એનો વહીવટ કંઈક ખોટી જગ્યાએ જાય છે. કાં તો એને હકીકત ઉપર નજર નથી અને કાં તો હકીકત ઉપર નજર કરવી નથી. જો આ 3માંથી એક કારણ ન હોય તો હું માનું છું કે અન્નદાતાઓના મોઢા ઉપર સ્મિત આવે અને આવે. મહેશભાઈ, તો મુદ્દો તો એ છે કે ખેડૂતો માટે તમારી સરકાર જે કમિટમેન્ટ કરે છે એને પૂરા કરવાની કદાચ જરૂર હશે.
આજે મનરભાઈએ બહુ સારા શબ્દોમાં કીધું કે ક્યાંક એ ખેડૂતનો ભરોસો પણ છે અને છતાં પણ એ કમિટમેન્ટમાં એ ક્યાંક સરકારો ઊણી ઉતરે છે. મુદ્દો એ પણ છે કે આજે તમે એવું કહો કે MSPના ભાવ એ દર વર્ષે સરકાર એમાં ચેન્જ કરે છે, પણ સાથે સાથે એ બિયારણ, એ દવા, એ ખાતર, એના ભાવ પણ વર્ષમાં 2 અને 3 વાર વધે છે ને. એ જે MSP છે તો વર્ષમાં 1 વાર વધવાની. જે ખેડ માટે ખર્ચ કરે છે એના ભાવ પણ કેટલા વધે છે. હું માનું છું કે એક પેરામીટર એ પણ હોવું જોઈએ. મહેશભાઈ, મેં કીધું તમે ગામડાના સંપર્કમાં છો, મનરભાઈ છે, અને અહીંયા બાકી બંને વિજયભાઈ અને રમેશભાઈ પણ એ ગામડામાં જતા હશે, ખબર હશે. હું એક મિત્રને પૂછતો હતો આપણા ગુજરાતમાં એક સુખી એવા ગામમાં, કે મેં કીધું કે ભાઈ તમે આ જે ફેબ્રુઆરીમાં તલ વાવ્યા એનો ભાવ અત્યારે કેટલો છે? એને કીધું 2000 રૂપિયા છે. મેં કીધું કે ભાઈ તમારે કેટલા વીઘામાં તમે તલ વાવ્યા? તો 3 વીઘામાં એણે તલ વાવ્યા હતા. થશે કેટલા? તો કે વીઘે 20 મણ થશે. તો 20 મણના એને મળશે 40,000 રૂપિયા. 3 વીઘા જો એ તલ કરે તો 1,20,000 રૂપિયા એના હાથમાં આવશે. મેં કીધું ભાઈ ખર્ચ જે છે એ કેટલો થયો બધું મળાઈને? મેં મજૂરી પણ પૂછ્યું હતું તો ખબર પડી કે 60,000 થી 70,000 રૂપિયા તો એનો ખર્ચ છે. આ 3 મહિના દરમિયાન એ 90 દિવસ 100 દિવસ દરમિયાન એ ભાગ્યો પણ નહોતો, બીજા કોઈ ફેક્ટર પણ નહોતા. એ વ્યક્તિ જાતે એના પરિવાર સાથે મજૂરી કરે. આજે એ 3 મહિનાની એની મજૂરી પણ જો તમે ગણો, એ સ્વામિનાથન કમિટીના એ ભલામણો અને એ નિયમોને એક બાજુ છોડીએ કે એમાં એણે જમીનનું ભાડું પણ ગણવાનું કીધું હતું, એ નહીં છોડો. એ મજૂરીને પણ તમે નથી ઉમેરી શકતા. જો એ મજૂરી ઉમેરો તો એ 1,20,000માં એ માણસ શું ઘરે લઈને આવે? મે બી હું આજે આત્મહત્યાના આંકડાઓમાં બિલકુલ પડવા નથી માગતો, પણ આ એક ઊંચાઈની વાત છે કે જ્યાં સુધી સરકારો એ વાતને નહીં સમજે કે એની ઇનપુટ કોસ્ટ એ ખતરનાક રીતે વધી રહી છે, ત્યાં સુધી એનું સમાધાન નહીં આવે. મે બી કદાચ એમને ખબર પડતી હશે પણ એમને કોઈ રસ્તો નહીં મળતો હોય. તો આ એક ચિંતાજનક સ્થિતિ છે. આંકડાઓ એવું પણ કહે છે કે 2011માં ગુજરાતમાં જે ખેડૂત પરિવારો હતા એ કેટલાય ઘટી ગયા, 15-20%, 30% ઘટી ગયા, અને ખેત મજૂરોની સંખ્યા એ વધી રહી છે. તો ભાઈ ખેત મજૂરો કોણ થઈ રહ્યા છે કે જે આ શહેરોમાં જે લોકો એને કરાવે એ લોકો ખેત મજૂરી કરી રહ્યા છે કે જેની પાસે નાની નાની ખેતી એને વેચી દેવી પડીને એ એના ખેતરમાં મજૂરી કરવા માટે જઈ રહ્યા છે? હેમંતભાઈ, ખૂબ સંવેદનશીલ મુદ્દો છે અને હંમેશા તમે આવા મુદ્દાઓ ચર્ચાના માધ્યમથી લોકોમાં જાગૃતિ ફેલાય, સરકાર સુધી વાત પહોંચે એવો પ્રયત્ન કરતા હો છો. હેમંતભાઈ, આત્મહત્યા એ ઉપાય નથી, એ તો આપણે બધા સમજીએ છીએ, બધા જાણીએ છીએ. આજે જે NCRBનો રિપોર્ટની જે ચર્ચા થઈ રહી છે જી, એ રિપોર્ટમાં ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જે છે જી, એ લોકોએ જે આત્મહત્યા કરી છે એની આપણે વાત કરી રહ્યા છીએ. પણ હેમંતભાઈ, મારે એક ક્લેરિટી અહીં એટલી કરવી છે કે જ્યારે કોઈ પણ આત્મહત્યા બને છે, 100% દેશનો એક પણ નાગરિક આત્મહત્યા ન જ કરવો જોઈએ એવું વાતાવરણ પેદા કરવાની જવાબદારી આપણી સૌની છે. સરકાર, સમાજ અને સૌ બધાની જવાબદારી છે. પણ જે આત્મહત્યાઓ થઈ છે એમાં સરકારના રેકોર્ડ પ્રમાણે જે તે રેકોર્ડ રાખવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે, અને રાજ્ય સરકારમાં એનું એક અલગ અલગ કેટેગરાઇઝેશન થતું હોય છે. એટલે કેટેગરાઇઝેશનમાં એવું હોય છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરે છે એ કયા વ્યવસાય સાથે જોડાયેલો હતો. તો એ જે કોલમ હોય એમાં આપણે લખીએ છીએ ખેતી સાથે જોડાયેલો હતો અથવા તો ખેત મજૂર હતો. એનું આત્મહત્યાનું કારણ જે છે એ વ્યવસાય નથી. સમજો, એ વ્યવસાય હોઈ શકે પણ ખાલી એ વ્યવસાય જ છે અને એના લીધે આત્મહત્યા કરી એવું નથી. એનું કારણ છે કે જે રીતે NCRBના રિપોર્ટ આવ્યા છે ને આજે કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કરી અને જે રીતે લોકોમાં વાત મૂકી છે, પણ મારે ક્લેરિટી એટલી કરવી છે કે જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જે ખેતી સાથે સંકળાયેલા લોકો એટલે ખેડૂત અને ખેત મજૂર, એ આખા દેશમાં જે આત્મહત્યાઓ થઈ છે એમાંથી એમનો હિસ્સો 6.2% છે. 6.2% છે. બીજા ઘણા બધા છે, ઘણો ડેટા પણ હું લઈને આવ્યો છું. જેમ કે પ્રોફેશનલ લોકો છે તો 9% છે, હાઉસવાઇફ છે તો એ 13% છે, જાતે જે સેલ્ફ એમ્પ્લોયડ લોકો હોય તો એ 10% છે. તો એવી રીતે આપણે જે ખેતી સાથે જોડાયેલા છે 6.2% છે. અને આના એક્ઝેક્ટ આગળના વર્ષ કરતાં આપણે 2% એમાં સુધારો કરી શક્યા છીએ. એના આગળના વર્ષનું જોવા જઈએ તો એમાં આપણે 4%નો સુધારો કરી શક્યા છીએ. જેવી રીતે 2014માં એ 9.4% હતો ખેતી સાથે જોડાયેલા લોકોની આત્મહત્યા કરવાનો રેશિયો.
બીજું કે જે રીતે આમના આંકડાઓ જોઈએ તો ખેતી સાથે જોડાયેલા લોકોએ આત્મહત્યા કરી એ બરાબર, પણ આખું જે ઓવરઓલ એવરેજ તમે જુઓ તો જે આત્મહત્યાનો જે સંખ્યા આવી છે અને એમાં કારણો આવ્યા છે તો હેમંતભાઈ આ જોવા જેવું છે. ખાલી આપણે ખેડૂતોની વાત નથી કરતા, એક સામાજિક ચિંતનનો પણ વિષય છે કે ફેમિલી પ્રોબ્લેમના લીધે જે આત્મહત્યાઓ થઈ હોય ને 33% છે. એટલે તમે સમજો કે જે ખેડૂત મિત્રોએ આમાં આત્મહત્યા કરી હોય, ના કરવી જોઈએ પણ કંઈક ને કંઈક કારણસર કરી છે, તો એમાં કદાચ 33% રીઝન એવા પણ હોય કે જે ફેમિલી પ્રોબ્લેમના લીધે થયા હોય. બીમારીના લીધે 17.9% એટલે 18% લોકોએ આત્મહત્યા કરી છે. વ્યસનના લીધે 7-7.5% લોકોનું આત્મહત્યા થઈ છે. બીજા કોઈ અન્ય કારણ હોય કે જે કેટેગરાઇઝમાં ના આવતા હોય અથવા અનનોન હોય, એવા લોકો 15-20% એટલે 19% જેવા છે. મેરેજ રિલેટેડ ઇસ્યુ હોય તો એવા 5% લોકો છે. લવ અફેર એના રિલેટેડ જે છે એ પણ 4.5% છે, 4.6% છે. અને 7મા ક્રમે દેવાનો વિષય આવે છે કે જે બેંકરપ્સી અથવા તો ઇન્ડેપ્ટનેસ એટલે કે દેવાના લીધે જેણે આત્મહત્યા કરી હોય એવા 4.4% લોકો છે કે જેણે દેવાના લીધે આત્મહત્યા કરી છે. એટલે આ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, આમાં હું વધારે ડિટેલમાં જતો નથી. પણ ખેતીની વાત છે તો હેમંતભાઈ આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં ખેતીને લગતા આ ખેડૂતો જે ડિબેટ જોઈ રહ્યા છે એ પણ જાણે છે. આપણા ગુજરાતમાં 2 જ મેઇન પ્રશ્નો હતા ખેતીને લગતા. અત્યારે આપણે ચૂંટણીમાં ગયા ત્યારે બી ખેડૂતોને એ જ વાત મૂકી છે કે પાણી અને વીજળી આ 2 જ આપણા મેઇન પ્રશ્નો હતા. એના પછી પેટા પ્રશ્નો 1000 હોઈ શકે, નવા પ્રશ્નો કેટલા થયા એની વાત નહીં, નવા પ્રશ્નો પણ થયા, હું કહું છું નવા પ્રશ્નો આયા એની પણ વાત કરું. પણ પાણી અને વીજળી આ 2 બેઝિક સમસ્યાઓ હતી ખેડૂતો માટે, અને એનું જે સોલ્યુશન ભારતીય જનતા પાર્ટીની સરકારે લાવ્યું અને એના હિસાબે ખેડૂતોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. એ મારે, તમારે અને કોંગ્રેસના પ્રવક્તાઓએ સ્વીકારવું જ પડે. બીજી વાત કે પાણી વીજળી થઈ ગયું, એના પછી નવા પ્રશ્નો જે આવ્યા કે ચલો પાણી આવી ગયું છે, વીજળી આવી ગઈ છે, હવે ખેતી કરવી છે તો એના સાધનો માટેની પણ વ્યવસ્થા કરી, સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી, વાવણી માટેની વ્યવસ્થા કરી, સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરી, ખેડૂતને વેચવા જવું છે તો એમએસપી માટેની વ્યવસ્થા કરી. અને એમએસપી નું જ્યારે મનહરભાઈએ કીધું કે એમએસપી 6% લોકોને મળે છે, પણ જે પહેલેથી ટોટલ કરી લઈએ એટલી ખરીદી ક્યારેય નહીં થઈ હોય એટલી આ છેલ્લા 15 વર્ષની અંદર કરી છે. 2014 પછી અત્યાર સુધીમાં એમએસપી ની એટલી ખરીદી થઈ છે. આજે ગામે ગામ ખેડૂતને ખબર છે કે સરકાર ટેકાના ભાવે ખરીદે છે, જ્યારે એ સમય હતો કે જ્યારે ખેડૂતને ખબર ના હોતી કે કોણ ખરીદી કરવાનું છે. એટલે એ પૂછવા આવે, જે તે મંડળી વાળાએ ખરીદી કરી હોય ત્યાં પૂછવા આવે કે ભાઈ આ વખતે તમે ખરીદી કરવાના છો, પણ એ ભાઈ ખરીદી નથી કરતો, ખરીદી સરકાર કરતી હોય છે. એટલે એ પરિસ્થિતિ હતી, એ આપણે જોઈ છે. બીજું આરોગ્ય, શિક્ષણ અને વ્યવસાય લક્ષી વાત, તો ખેડૂતનો દીકરો છે એ આરોગ્યને લક્ષી સેવાઓ મેળવે જ છે, શિક્ષણ લક્ષી સેવાઓ મેળવે જ છે, અને એને વ્યવસાય કરવો હોય તો વ્યવસાય માટેની પણ વ્યવસ્થાઓ છે, મુદ્રા લોન છે, એને એમએસએમઈ સબસિડીઝ મળતી હોય છે, આ બધી વ્યવસ્થાઓ છે. હું નહીં, ખેતી ઉપર જ છું હેમંતભાઈ, હું ખેતીથી ડાયવર્ટ નથી થયો. બીજું બેંક ખાતા કે જે આ દેશના ખેડૂતો મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીમાં લગભગ જેટલા ખાતા નહોતા એનાથી 60%થી વધારે લોકો, એટલે લગભગ 58 થી 60 કરોડ લોકોના ખાતા 2014 પછી ખુલ્યા. હવે હેમંતભાઈ હું આ ખાતાનું એટલા માટે કહું છું કે જે બેંક ખાતા, ખેડૂતનું બેંક ખાતું નહોતું એ વીમા સુધીની વ્યવસ્થા સુધી તો પહોંચી જ ના શકે, આ બેઝિક વાત છે. અને એ ખાતા ખોલાયા પછી મોદી સાહેબે 12 રૂપિયાનો વીમો પણ લોન્ચ કર્યો, 330નો જીવન વીમો પણ લોન્ચ કર્યો, 2 લાખ રૂપિયાનો, અને એમાં સમય જતા થોડું પ્રીમિયમ વધ્યું તો 20 રૂપિયા અને અત્યારે 436 રૂપિયા. એ રીતે અત્યારે 2 લાખનું કવરેજ એ વીમામાં આપવાનું નક્કી કર્યું. અને એના પછી અત્યારે ખેડૂત માટે પણ જોઈએ તો ખેડૂતને જે આકસ્મિક ડેથ થતી હોય છે તો એમાં પણ સરકાર સહાયરૂપ બનતી હોય છે. મને વાત એક મનહરભાઈએ કરી જીએસટીની અને ધિરાણની પણ વાત કરી, કારણ કે ધિરાણ હું તમને એ બેંક ખાતાનું મેં એટલા માટે જ કીધું કે એમના સમયમાં ધિરાણે મળતું હતું, ના નથી, પણ ધિરાણ 18% મળતું હતું. અને એ તમે 5 વર્ષે ભરતા જાઓ એટલે 5-6 વર્ષે 18% તમે ટોટલ કરો એટલે એટલું ને એટલું બીજું થઈ જાય. હેમંતભાઈ મારી વાત પૂરી કરવા દેજો. અને અત્યારે સરકાર 0% આપે છે તો એ આમ જોવા જઈએ તો 5-6 વર્ષે એ ધિરાણ એક જાતે માફ કર્યું કહી શકાય, એટલું વ્યાજ એને મજરે મળી જાય છે. હું એમ નથી કહેતો કે માફ કરે છે, પણ એટલું મજરે મળી જાય છે. જીએસટી ની વાત કરી તો જીએસટી હેમંતભાઈ 2017માં આવ્યો, એના પછી હમણાં આપણે જીએસટી બચત ઉત્સવ પણ મનાયો, અને એમાં જે મોટા ભાગના સ્લેબ હતા 28 વાળા 18 કર્યા, 18 વાળા 12 કર્યા, એટલે જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી 12 વાળા 5 કર્યા, એ આપણે કર્યા. પણ હું એ કહું છું કે એની પહેલાના રેટ હતા એ જરા ટોટલ મારવું જોઈએ. એ વખતે એક્સાઇઝ પણ લાગતી હતી, ઓક્ટ્રોય પણ લાગતો હતો, વેટ પણ લાગતો હતો, સર્વિસ ટેક્સ પણ લાગતો હતો,
આ બધા ટેક્સ લાગતા એક- હતા એક અને એનું તમે ટોટલ કરો તો જીએસટીમાં ઓબ્વિયસ એનો રેટ ઓછો થતો જ તો અને એના પછી આ જ્યારે બચતોત્સવ આવ્યો ત્યારે એનાથી પણ ઓછો રેટ એ જીએસટીનો અત્યારે ખેડૂતોને ભોગવવાનો છે. મહેશભાઈ, એક નાનકડો એવો પ્રશ્ન એ છે કે તમે ગુજરાતના ખેડૂતની સુખાકારીને માપવાનું પેરામીટર તમારું કયું છે, મને એટલું કહેશો. તમે હેમંતભાઈ, કઈ રીતે કહો હેમંતભાઈ, કે- હું કે કોઈ આ આંકડામાં- બધું કર્યા છતાંય ગુજરાતનો ખેડૂત જે ઉપજને પકવે છે એમાંથી એનું ઘર ચાલી જ જાય છે, પેરામીટર કહો મને. હેમંતભાઈ, હું કોઈ આંકડામાં પડવા માંગતો હા. નથી. નહીં, તમે- મોટા નહીં, મોટી નહીં. પેરામીટર કહો. હું તમને એ જ કહું છું, આંકડામાં પડવું નથી. હા. આજે તમે ગામડામાં જાઓ હા. જ્યાં સાયકલ નથી ત્યાં 4 વ્હીલર ગાડી ઊભી છે, જ્યાં હળ નતું ત્યાં આજે ટ્રેક્ટર, ટ્રોલી, કલ્ટિવેટર, રોટાવેટર ને બધું છે. હા. એટલે વસ્તુ એ છે કે તમે જે જીવનમાં પરિવર્તન આવ્યું છે એ આપણે કોઈ ક્વોન્ટિટેટિવ નહીં માપી શકીએ, પણ તમે ક્વોલિટેટિવ જોવા જાઓ તો ખેડૂતોના જીવનમાં ખરેખર જે અને તમારે જોવું હોય શહેરમાંથી કમાઈને બેન્ડ વળી ગયેલા લોકો બિચારા ત્યાં અને કોરોના વખતે આપણે જોયું પૈસા નાખે છે, છે. કોરોના વખતે આપણે જોયું છે કે શહેરમાંથી બધા ગામડે જતા રહ્યા હતા અને ગામડે બધાએ ખેતી ચાલુ કરી હતી અને અત્યારે ખેડૂતો ખેતરોમાં, અમારા ઉત્તર ગુજરાતમાં તો ખેતરમાં રહેવાનો ટ્રેન્ડ વધારે છે. એટલે હેમંતભાઈ, તમે ક્યારેક ઉત્તર ગુજરાત આવશો તો હું તમને બતાવીશ કે અમારા ખેતરોમાં ખેડૂતો એવા બંગલા બનાવ્યા છે કે તમારે સિટીમાં ના હોય. ભાઈ, ચલો, પણ એનો મતલબ હું એમ કહું છું કે એનો મતલબ એવો નથી કે દરેક ખેડૂત સુખી છે. ઘણું કરવાનું છે મેં અને એના શરૂઆતમાં માટે કીધું જ મેં શરૂઆતમાં કીધું કે આ ચર્ચા એના- 2, 5, 7 વીઘા વાળા લોકોની છે. જે સમયે સારું મોટરસાયકલ ઉપલબ્ધ હતું તો 100 વીઘા જમીન વાળાને મેં પણ રાજદૂત ફેરવતા જોયા છે. ભાઈ, આજે જમાનો બદલાણો છે, એની પાસે એ રિસોર્સિસ બધા હશે, હું તમને તો એ એ કહું હશે જ. કે હું ખેડૂત એ જે નાના છે- ખેડૂતોની વાત કરું છું. મહેશભાઈ, તમે એ સિફતપૂર્વક ત્યાંથી પેલા હું ત્યાં ખેતરમાં આવું બંગલા છું, બનાવનારા આવું છું. ખેડૂતની તમે વાત કરો છો. ફાઇન, હું આવું તમારી પાસે. મનરભાઈ, હા, હું એનો જવાબ લઉં. મનરભાઈ, જો મેં મારી પ્રસ્તાવનામાં પહેલો શબ્દ કીધો હતો કે હકીકતને ન સ્વીકારો ને તો આની કોઈ પીડાનો નિવાર નથી. આપણે 10 વર્ષથી કરીએ છીએ ચર્ચા, હજી બીજા 10 વર્ષ નીકળે. તકલીફ અને કરુણતા જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનના મોઢામાંથી જે શબ્દ નીકળતા હતા અને જે સફાઈ કરતા હતા, 40 વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી, એને 40 વર્ષ પહેલાની યાદ આવી એટલે દોઢ પેઢી થઈ. દોઢ પેઢી પહેલા અમે ધિરાણ આપતા હતા કે નહોતા આપતા ત્યારે 40 વર્ષની એમની ઉંમર પણ નહીં હોય. તમે કલ્પના તો કરો, તમારે જવાબ એ આપવાનો હતો કે તમે આત્મહત્યા અત્યારે કરતા ટકામાં વેચી નાખ્યા બધાને. તમે એક ખેડૂતની આત્મહત્યા પણ તમે એનો મતલબ એમ કે ટકામાં વેચી નાખો એટલે એક ખેડૂત તમને કબૂલ મંજૂર. અમારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ત્યાં કોઈ ચોરી ખેડૂતને થતી હતી તો એ માણસ, એ રાજવી પુરુષ છે, એ પોતે એનું બળદની જોડી આપતો હતો. એ માણસ, આ રાજનીતિની સંવેદના હોય. તમે ટકામાં વેચી દો કે એટલા ટકા આના ને એટલા ટકા એના ઘરના તકલીફને, ઓલાના તકલીફને, પેલાના તકલીફને, તો એનો મતલબ એમ કે આજે એનસીઆરટી ડેટા તમારી સરકારે આપ્યા છે, તમે બાયફર્કેશન કરીને મૂકી દીધું તો એક ખેડૂતનો પણ તમે સંવેદન નથી એવું બતાવો તમે. વાસ્તવિકતા તમે એમ કહો, તમે જીએસટી એમ કહો છો. મેં જીએસટી નું શું કેની વાત કરી? મેં જીએસટી તમે જંતુનાશક દવા, ખાતર અને યંત્ર સામગ્રી અને સાધનો ઉપર બતાવો મને કોંગ્રેસની સરકારે ક્યારે લીધા? તમે આખી જીએસટી ને તમે બીજી રીતે ડાયવર્ટ કરો છો. વાસ્તવિકતા તમે નહીં સ્વીકારો ત્યાં સુધી ખેડૂતના હૃદયમાં જે પડેલી વાત છે ને એ તમે સમજી જ નથી શકવાના. અને ખેડૂત પીડા ભોગવે છે ને એ તમારી આવી સમજદારીના કારણે ભોગવે છે. તમારે જમીન ઉપર તો ઉતરવું નથી. તમે અનેક વખત અમે આ ચર્ચાના વિષય બનાવ્યા છે. બાયફર્કેશન તમે મહેરબાની કરીને કરતા પહેલા તમે પેલા સહર્ષ સ્વીકારતા શીખો કે હા, અમારા 25 વર્ષના પુણ્ય પ્રતાપે ખેડૂતોની આ હાલત અમે કરી છે. તમે 40 વર્ષ પહેલા તો અમે શ્વેત ક્રાંતિ ને હરિત ક્રાંતિના પાયા અમે નાખ્યા હતા. આ એ વસ્તુ છે. બહારથી ઘઉં તમે શું કર્યું? મને એક મુદ્દો તો બતાવો મને કે ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતો માટે 10 વર્ષ ને 25-30 વર્ષ અહીંયા તમે એવી વાત કરો. મેં મારી માંગ બે વખત કરી, બહુ સિફતપૂર્વક મારી વાત છે કે 5 બાબત તમે નહીં સ્વીકારો. દેવું ખેડૂતોનું માફ કરવાની હિંમત કેમ તમારી હાલતી? તમારી સંવેદના બહુ છે, દેવું માફ કરો. નંબર 2, ભાઈ જીએસટી તો હટાવી દો. ખેડૂતો માટે જીએસટી કર શેના માટે નાખ્યા છે? તમે એમ કહો પાણી અને વીજળીના જ પ્રશ્નો હતા. અરે ભાઈ, પાણી અને વીજળી આપી તો તમારી પુરવઠાની વસ્તુ છે, એ તો તમારી નૈતિક જવાબ. માય બાપ છો સરકાર, તમે કૃપા નથી કરતા પાણી વીજળી આપી. તમે જે આપવા માંગો છો, સરકાર જે માંગે છે, સરકારની સામે જે છે એ સુવિધા સહાય, એ આ સુવિધા સહાયમાં નથી આવતું. એ તમારી વિતરણ વ્યવસ્થાનો ભાગ છે. પાણી તમે એમ કહો છો પાણી અને વીજળી વ્યવસ્થાના ભાગે મેં આપતા હતા, એવું નથી. અને ધિરાણની વાત કરી તમે, સાહેબ ધિરાણની પરિસ્થિતિનો તો અમે મુદ્દો આપ્યો, સહકારી બેંકનું માળખું ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું. અને આજે તમે એક જ મિનિટ તમને કહું, આજે સહકારી ઉત્સવ 2025 નો આખા દેશમાં ઉજવે છે. સાહેબ તમે શું કર્યું? ઉજવના પૈસા ક્યાંથી કાઢ્યા? મંડળીઓને કીધું તમે 20% તમારો નફો આપો, અમારે તમારી ઉત્સવ ઉજવવો છે. આ ખેડૂત પ્રત્યેની સંવેદના. 20% નફો તમે લઈ જાઓ છો ને, અને ઉજવણી તમારે કરી ખેડૂતોની.
આ ખેડૂતોની મંડળીઓને અને સહકારી ક્ષેત્રને બરબાદ કરવાનો ધંધો શરૂ કર્યો તમે. ખેડૂતને શું તમે આપ્યું છે? મહેશભાઈ, એ મુદ્દા તો છે જ. કિસાન સંઘમાંથી રમેશભાઈ એવું કહેતા હતા કે અમે વારે તહેવારે અલ્ટિમેટમ આપીએ છીએ. હું એવું સમજુ છું કે જો એ સરકારોમાં એક નાનકડો એવો શબ્દ પણ ખેડૂતનો સંભળી જતો હોય તો કિસાન સંઘનું ગુજરાતમાં કોઈ એની પ્રસ્તુતતા જ ન રહે, એનું કોઈ કામ જ ન રહે. એ તમામ વાતો જે ગુજરાતનો ખેડૂત, નાના ગામડાનો ખેડૂત એ અનુભવે છે, એ ગાંધીનગર સચિવાલયમાં અનુભવાય છે કે કેમ? મને એકદમ ક્લિયર કટ જવાબ જોઈએ. હેમંતભાઈ, જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી, મારા ખ્યાલથી મારી ઓપનિંગ જે રિમાર્ક હતી એમણે નથી સાંભળી. મેં પહેલા જ સેન્ટેન્સમાં કીધું હતું કે આત્મહત્યા છે એ ઉપાય નથી, અને આ દેશમાં એક પણ આત્મહત્યા થાય એ ચાલે નહીં. યસ, એ પરિસ્થિતિ આપણે બધાએ ભેગા મળીને તૈયાર કરવી પડે. મારા ખ્યાલથી 2013નો રિપોર્ટ પણ જોવો જોઈએ. હું લઈને આવ્યો છું કે 2013માં પણ દર કલાકે 15 લોકો સુસાઇડ કરતા હતા. એટલે આ સરકાર કરતાં પણ આપણો સામાજિક વિષય વધારે છે. હું પર્સન્ટેજની વાત એટલા માટે કરી હતી કે આજે તમને ગાય વગાડીને કીધું કે ખેડૂતો આત્મહત્યા કરે છે. વિષય ખેડૂતોનો નથી, ખેડૂત કરે છે, પણ એનું કારણ જે છે એ મેં તમને એટલા માટે કીધા કે આવા કારણો છે એટલા માટે કરે છે, નહીં કે ખાલી ખેતી. મેં તો શરૂઆતમાં એવું કીધું કે આપણે આંકડાઓમાં આજે પડવું જ બીજું નથી. આંકડાઓમાં નથી જ પડતા હું, પણ ક્લેરિટી કરવી એટલા માટે હેમંતભાઈ જરૂરી હતી કે જે આંકડાઓ આવે છે નીચે રાજ્યોમાંથી આવે છે, સ્ટેટ જે રેકોર્ડ બ્યુરો હોય એ તૈયાર કરીને મોકલે. દરેક સ્ટેટના આંકડાઓ મળે, પછી નેશનલ લેવલે એનું કમ્પાઇલેશન થાય અને પછી એ રિપોર્ટ રિલીઝ થાય. અને હવે હું તમારા પ્રશ્ન પર પણ આવું છું કે તમે કીધું કે નાના ખેડૂતો માટે સરકારે શું કર્યું. તો નાનો ખેડૂત જ્યારે બીમાર પડે ત્યારે એ આયુષ્માન વીમાનો લાભ નથી લેતો. 10 લાખનું કાર્ડ નથી એના માટે હતું 2014 પહેલા. નહીં, હું તમને કહું છું એ લાભ નહીં, પણ હું દરેક નાગરિક એટલે ખેડૂત દેશનો નાગરિક નથી. હું એ જ કહું છું કે નાના માણસને જ્યારે તકલીફ પડે, દરેક માણસના પ્રશ્નો અને ખેડૂતના પ્રશ્નો હું કાયમ ચર્ચા જે કરીએ છીએ એ સામાન્ય માણસની જ કરીએ છીએ. મારો મુદ્દો ખેડૂતનો મુદ્દો હતો. એક મહેશભાઈ, એક નાનકડી એવી વાત એ છે કે આજની તારીખે તમને કોઈ એ પૂછનારું નથી, અથવા તો કહેનારું નથી, અથવા તમને ક્યાંય એનું નુકસાન નથી જાતું. પણ એક નાનકડી એવી વાત ખાલી એટલી સમજવાની જરૂર છે કે એને જોવાના જે દ્રષ્ટિકોણ છે ને એમાં કેટલાક પરિવર્તનની જરૂર છે. હું તો એક ગામડાના માણસ તરીકે પણ કહું છું. મારી રોજીરોટી શહેરમાં છે, પણ આત્મા મારો ગામડામાં છે. મેં રમેશભાઈના ઓર્ગેનાઇઝેશનનું પણ તમને ઉદાહરણ દીધું. હું આવું છું એ વાત પર. મારી પાસે સમય ખૂબ ઓછો છે. હું તમારો સ્વભાવ પણ જાણું છું, અને તમે ગામડા પ્રત્યે, ખેડૂતો પ્રત્યે કેટલા સંવેદનશીલ રીતે રજૂઆત કરતા હો છો એ આખી ગુજરાતની જનતા જાણે છે. પણ તમે જે રીતે પ્રશ્ન કર્યો કિસાન સંઘનું પ્રસ્તુતતા શું છે, અથવા તો અમારા કિસાન મોરચાની પ્રસ્તુતતા શું છે, કોઈ પણ ખેડૂત ઓર્ગેનાઇઝેશનની પ્રસ્તુતતા શું છે, તો હેમંતભાઈ પહેલા પણ આપણે વાત કરી. મેં જ્યારે પહેલા શરૂઆત કરી કે પહેલા આપણા બે જ મેઇન પ્રશ્નો હતા, પાણી અને વીજળી, ત્યારે તમે કીધું કે અત્યારના પ્રશ્નો શું. તો અત્યારે જે સમય પરિવર્તન થતા જે નાના મોટા પ્રશ્નો ઉદ્ભવતા જાય તો એ સરકારના ધ્યાને લાવવાનું કામ આ બધી સંસ્થાઓ કરતી હોય છે. અને બીજું કે કિસાન સંઘ કરે છે એવી જ રીતે કિસાન મોરચો, હમણાં તમે જોયું હોય તો 2 દિવસ પહેલા જ તમે પ્રેસ નોટમાં પણ જોયું હોય તો અમારા અધ્યક્ષશ્રીએ રજૂઆત કરી કે ખેડૂતોને જે બીજ ઉત્પાદન કરવામાં આવે છે એના ઉપર તમે MSP વત્તા 25% ભાવ આપો. તો એ રજૂઆત કરી એ કિસાન મોરચાએ કરી, અમારા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાએ રજૂઆત કરી, એ ખેડૂતોના હિતમાં જ કરી. આજે આવી સંસ્થાઓની જરૂરિયાત ત્યાં છે. હેમંતભાઈ, મારો મુદ્દો ખાલી એટલો જ છે કે વીજળી આપ્યું, પાણી આપ્યું, જે બધું આપ્યું ગુજરાતનો ખેડૂત એ અનુભવતો હશે. મુદ્દો માત્ર એટલો જ છે કે એની ઇનપુટ કોસ્ટ વધી રહી છે. એ વાત હું અહીંથી તો ઠીક છે, ઘણા બધા લોકોએ સરકારોને કરી હશે. અને બીજો મુદ્દો કે એની ઉપજના ભાવ. આ બે મુદ્દે ખેડૂત એ લાચાર ન બને, એ જવાબદારી એ જોવાની તમારી લોકોની છે. મહેશભાઈ, મનહરભાઈ, રમેશભાઈ અને વિજયભાઈ ચારેયનો આભાર માનું છું. એક નાનકડો એવો બ્રેક લઉં છું. ગુજરાતના વધુ એક ચિંતાજનક વિષય પર ફરી પાછો આવું છું બ્રેક પછી.